વિજાપુરની ધી સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડનો રજત જયંતિ મહોત્સવ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના સરકારી ક્ષેત્રને વિકસિત ભારતના નિર્માણ માટે નિર્ણાયક ગણાવ્યું. સરદાર પટેલની 150મી જન્મ જયંતિ અને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષનો સુભગ સંયોગ. આજરોજ ગુજરાતમાં 90,000 જેટલી સરકારી મંડળીઓ કાર્યરત છે, ત્યારે 1.71 કરોડથી વધુ સભાસદો મેળવી રહ્યા છે લાભ. સરકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ 1,11,00,000 જેટલા પોસ્ટ કાર્ડ લખીને વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સહકારથી સમૃદ્ધિના મંત્રને ચરિતાર્થ કરતા ગુજરાતના સહકારી ક્ષેત્રની પ્રગતિને બિરદાવવાની સાથે આજરોજ વિજાપુર ખાતે ધી સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સહકાર ક્ષેત્રને એક નવી ઊંચાઈ પ્રદાન કરી છે, જેના પરિણામે આજે ગુજરાતમાં 90,000 જેટલી સહકારી મંડળીઓ કાર્યરત છે, જેમાં 1.71 કરોડથી વધુ સભાસદો જોડાયેલા છે. ત્યારે મુખ્યમંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આજે જ્યારે ભારત સરદાર પટેલની 150મી જન્મ જયંતિ અને 2025ના વર્ષને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવી રહ્યું છે, ત્યારે આ રજત જયંતિ મહોત્સવની ઉજવણી એક સુભગ સંયોગ છે. ત્યારે આ ભવ્ય રજત જયંતિ મહોત્સવમાં મહેસાણા લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર CJ ચાવડા, ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, વિજાપુરના પૂર્વ ધારાસભ્યો શ્રી કાંતિભાઈ પટેલ, શ્રી રમણભાઈ પટેલ અને શ્રી PI પટેલ, મહેસાણાના કલેક્ટર શ્રી SK પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જૈસ્મીન, ઉત્તર ગુજરાત કોઓપરેટિવ સોસાયટી ફેડરેશનના ચેરમેન શ્રી કાંતિભાઈ પટેલ, સોસાયટીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી બાબુભાઈ પટેલ અને મહેસાણાના અગ્રણી શ્રી ગિરીશભાઈ રાજગોર સહિતના મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.